નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વિડીયોની અંદર ગણિતનું પદ્ધતિશાસ્ત્ર એમાં સંપૂર્ણ માર્ગદર્શિકા જોઈશું। એમાં જે NCF 2005 છે, પ્રજ્ઞા અભિગમ છે, એના વિશે આપણે ચર્ચા કરવાના છે। તો સૌથી પહેલાં જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો તમારા મિત્રો સુધી જરૂર શેર કરી દેજો। તો હવે સૌપ્રથમ પહેલું જે પોઈન્ટ છે એની અંદર પ્રાથમિક શિક્ષણમાં ગણિતનું દર્શન અને સ્વરૂપ એટલે કે NCF 2005ના સંદર્ભમાં આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં વિડીયોને જરૂર લાઈક કરી દેજો। ગણિતનું જે સ્વરૂપ છે એટલે કે નેચર ઓફ મેથેમેટિક્સ, એ ગણિત એ માત્ર ગણતરીનો જ વિષય નથી, પરંતુ એક પદ્ધતિસરનો અને એક તાર્કિક એનો પણ વિષય જોવા મળતો હોય છે। તો એમાં કેટલીક સમજૂતી આપી છે કે લક્ષણ અને સમજૂતી। તાર્કિક એટલે કે લોજિકલ શા માટે? તો એની સમજૂતી આપેલી છે કે ગણિતના ખ્યાલો હોય, સિદ્ધાંતો હોય, તારણો હોય, સાબિતી હોય, તર્ક ઉપર આધારિત હોય છે, બરાબર? એટલે કે લોજિકલ આધારિત। અમૂર્ત એટલે કે એબ્સ્ટ્રેક્ટ એટલે કે તે સંખ્યાઓ, આકારો અને સંબંધો જેવા અમૂર્ત ખ્યાલો સાથે તે વ્યવહાર કરતું જોવા મળે છે। ત્યાર પછી આવે છે ચોકસાઈ એટલે કે પ્રિસિશન। એમાં ગાણિતિક પરિણામો સ્પષ્ટ હોય છે, ચોક્કસ હોય છે અને નિશ્ચિત હોય છે। પ્રતિકાત્મક એટલે કે સિમ્બોલિક એટલે કે ગણિતની પોતાની વિશિષ્ટ ભાષા હોય છે, જેની અંદર પ્રતીકો અને સૂત્રો જોવા મળે છે। ત્યાર પછી ગણિત જે છે એ બંધારણયુક્ત એટલે કે સ્ટ્રક્ચરલ હોય છે। એની અંદર ખ્યાલો ક્રમબદ્ધ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે અને નિશ્ચિત બંધારણ તે ધરાવતું હોય છે। નિગમન એટલે કે ડિડક્ટિવ જે છે એ ગણિત મુખ્યત્વે નિગમન તર્ક ઉપર આધારિત એક વિષય કહી શકાય છે, બરાબર? ત્યાર પછી સમગ્રતા એટલે કે યુનિવર્સલિટી, ગાણિતિક જે સત્યો સમય અને સ્થળની મર્યાદાઓ પરથી હોય છે, બરાબર? એટલે કે 2 + 3 કરીએ તો 5, એ શું છે? સર્વત્ર એક સાચું કહી શકીએ, બરાબર? 2 + 4 કરીએ તો 6, આ પણ શું કહી શકીએ? સર્વત્ર સાચું કહી શકીએ, બરાબર? સત્ય કહી શકીએ। હવે એના પછી NCF 2005 છે અને ગણિતના શિક્ષણના હેતુઓ શું છે એ વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ। તો NCF 2005 મુજબ ગણિત એ શિક્ષણનો પાયાનો હેતુ બાળકની વિચાર પ્રક્રિયાનું ગણિતીકરણ એટલે કે મેથેમેટાઇઝેશન ઓફ ધ ચાઇલ્ડ્સ થોટ પ્રોસેસ, બરાબર? બાળકને ગણિતીકરણને વિચાર કરી શકે એ પ્રક્રિયા કરવાની અહીંયા પ્રોસેસની વાત કરેલી છે। હવે એની અંદર હેતુ કયા કયા છે અને મુખ્ય ભાર કયો જોવા મળે છે એ વિશે ચર્ચા કરી લઈએ। હેતુનો પ્રકાર છે અને અહીંયા મુખ્ય ભાર છે। હેતુ શું છે કે સંકુચિત હેતુ એટલે કે નેરો એમ્સ હોય તો વ્યવસાયિક અને રોજિંદા જીવન માટે જરૂરી ગાણિતિક કૌશલ્યો જેવી કે ગણતરી, માપન, સંખ્યા જ્ઞાન શીખવવા, બરાબર? તો આ બધી જ માહિતી જે બાળક જે છે એ શીખી શકે છે। વ્યાપક હેતુ એટલે કે હાયર એમ શું છે ગણિતનો? તો બાળકમાં તાર્કિક વિચારસરણી, બરાબર, અમૂર્ત ખ્યાલો સાથે કામ કરવાની ક્ષમતા વિકસી શકે, બાળક જે છે પ્રોબ્લેમ સોલ્વિંગ કરી શકે, બરાબર, ગાણિતિક દૃષ્ટિકોણ વિકસાવી શકે, બરાબર? તો આ શું છે? વ્યાપક હેતુ આપણે કહી શકીએ। હવે એના પછી આવે છે એની NCF 2005 જે છે એની મુખ્ય ભલામણો કઈ જોવા મળે છે। એમાં ગણિતનો ભય અને નિષ્ફળતાની ભાવના દૂર કરવી, બરાબર? ઘણા બાળકોને અથવા વિદ્યાર્થીઓને ગણિતનો ભય હોય છે અને એની નિષ્ફળતાની જે ભાવના હોય છે એને આપણે અહીંયા NCF 2005ની મુખ્ય ભલામણ કરવામાં આવી હતી। શાળાનું ગણિત એ બાળકના જીવનના અનુભવો સાથે જોડવું, બરાબર? બાળક જે છે પૂર્વ જ્ઞાન સાથે જોડે, જીવનના અનુભવ સાથે જોડે તો બાળક સરળતાથી શીખી શકે છે। શિક્ષણ પ્રવૃત્તિ આધારિત હોય અને આનંદદાયક હોવું જોઈએ। શિક્ષણ માત્ર રોટ લર્નિંગ નહીં, પરંતુ બાળકને રસ પડે, બાળકને આનંદ આવે, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપણે આપવું જોઈએ। ગણિત માત્ર સૂત્રો ગોખવાને બદલે સક્રિય ભાગીદારી દ્વારા શીખવવું, બરાબર? એવું નહીં કે માત્ર તમને અમુક સૂત્રો આપી દે, આટલા સૂત્ર તૈયાર કરી દેજો,
એવું નહીં, બાળક એક્ટિવ રીતે સક્રિય ભાગીદારી આપે એ પણ એટલું જ મહત્ત્વનું અહીંયા જોવા મળે છે. તો આ NCF 2005ની મુખ્ય ભલામણો આપણે જોઈ. એમાંથી પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. તે મુદ્દાઓ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે. ત્યાર પછી આવે છે બાળ માણસ અને ગાણિતિક ચિંતન. તો બાળકોની વિચારવાની અને તર્ક કરવાની તરા કેવી હોય છે? તો બાળક જે છે એ બાળકોની વિચારવાની તરા મનોવૈજ્ઞાનિક વિકાસના સિદ્ધાંત પર આધારિત હોય છે અને ખાસ કરીને જે જીન પિયાજેનો સિદ્ધાંત છે એના ઉપર આધારિત છે. તો એની અંદર શું વાત કરેલી છે? તરાહ એટલે કે પેટર્ન ઓફ થિંકિંગ, કઈ રીતે વિચારે છે બાળક, એની સમજૂતી પણ આપણે આપીશું. કે મૂર્તથી અમૂર્ત તરફ એટલે કે કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ, એટલે કે બાળક સૌપ્રથમ મૂર્ત વસ્તુઓ, દાખલા તરીકે બ્લોક્સ, મણકા, TLM દ્વારા ખ્યાલ સમજે છે. પછી તે ખ્યાલને પ્રતીકો અને આખરે અમૂર્ત રીતે વિચારતો હોય છે. બાળક જ્યારે જુએ છે મૂર્ત રીતે, બરાબર, TLM હોય કે મણકા અલગ અલગ દ્વારા એ ખ્યાલને સમજે છે પહેલાં, પછી એ ખ્યાલને શું કરે છે, કોઈક પ્રતીક કે આખરે અમૂર્ત રીતે વિચારતો હોય છે. તો એ શું છે? મૂર્તથી અમૂર્ત તરફ જવું એટલે કે કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ આપણે કહી શકીએ, બરાબર. ત્યાર પછી આગમન તર્ક એટલે કે ઇન્ડક્ટિવ રિઝનિંગ કોને કહી શકીએ? તો કે બાળક જે છે ઉદાહરણોનું નિરીક્ષણ કરીને નિયમો તારવવાનું વધુ પસંદ કરે છે, બરાબર, પ્રાથમિક સ્તરે. તો આગમન તક કોને કહીશું? કે ઉદાહરણથી લઈને નિયમ તરફ વળવું, બરાબર. શોર્ટમાં તમારે શું યાદ રાખવું? આગમન તકની જ્યારે વાત કરવામાં આવે તો ઉદાહરણથી નિયમ તરફ જવાનું કહે છે, બરાબર. તમને જે પરીક્ષામાં છે ટેટ 1-2ની પરીક્ષામાં તમને પૂછે આગમન તર્ક, નિગમન તક કોને કહેવાય, બરાબર, ઉદાહરણથી નિયમ તરફ શું જાય છે, બરાબર. તો એવી રીતે તમને પૂછી શકે કે નિયમથી ઉદાહરણ, ઉદાહરણથી નિયમ, તમારે એ ખાસ યાદ રાખવાનું રહેશે, બરાબર. ચિંતન અને ભાષા, બરાબર. તો કે બાળક જ્યારે મૌખિક રીતે પોતાની સમસ્યા ઉકેલવાની પ્રક્રિયા સમજાવે છે ત્યારે તેના ગાણિતિક ચિંતનનો ખ્યાલ બાળકને આવતો હોય છે. ત્યાર પછી આગળ ભૂલ દ્વારા શિક્ષણ એટલે કે લર્નિંગ બાય એરર્સ, બરાબર. બાળક જ્યારે ભૂલો કરે છે, બરાબર, એ ભૂલો દ્વારા બાળક શું કરે છે? ભૂલો કરીને બાળક એક નિરીક્ષણ કરીને શીખતો હોય છે. તો આ ભૂલો પણ એક શિક્ષણ પ્રક્રિયાનો ભાગ જોવા મળે છે. કોઈક બાળક જો ભૂલ જ નથી કરતો, કોઈ પ્રયત્ન જ કરતો નથી, તો એ બાળક શીખી શકે નહીં, બરાબર. એટલે બાળક ભૂલો કરે, ત્યારબાદ એનું નિરીક્ષણ કરે અને એ ભૂલો સુધારવાનો પ્રયત્ન કરે તો એ શિક્ષણ જે છે એ પ્રમાણે મેળવી શકે છે. એટલા માટે જ આ શિક્ષણ પ્રક્રિયાનો ભાગ કહી શકાય. પિયાજે શું કીધું છે ગણિતના સંદર્ભમાં? તો કે પ્રાથમિક શાળાનું બાળક જે છે એ મુખ્યત્વે મૂર્ત ક્રિયાત્મક તબક્કા એટલે કે કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજમાં હોય છે. તેને મૂર્ત સામગ્રીની જરૂર પડતી હોય છે, જે આપણે આગળ વાત કરી, બરાબર. હવે આવે છે આપણે GCERTનો પ્રજ્ઞા અભિગમ અને એનું ગાણિતિક ચિંતન વિશે આપણે ચર્ચા કરીએ. તો પ્રજ્ઞા અભિગમ એટલે કે પ્રજ્ઞા અપ્રોચ છે. તો પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, બરાબર. પ્રજ્ઞા એટલે શું? પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન આપવામાં આવે છે. ગુજરાતમાં જે GCERT છે એના દ્વારા અમલમાં મુકાયેલો આ અભિગમ મુખ્યત્વે ધોરણ 1 અને 2 માટે શરૂ કરવામાં આવ્યો હતો. આ જે પ્રજ્ઞા અભિગમ છે એનો સિદ્ધાંત શું છે? તો કે બાળ કેન્દ્રી શિક્ષણ આપવું. બાળ કેન્દ્રી શિક્ષણ તો ખરું જ, પણ બાળકોને પ્રવૃત્તિ આધારિત અને સહાયક શિક્ષણ આપવું. આપણે જે શિક્ષક છીએ તો શિક્ષક એ સહાયક તરીકે, ફેસિલિટેટર તરીકે અને માર્ગદર્શક તરીકે પણ તમારે અહીંયા કાર્ય કરવાનું રહેશે. તો પ્રજ્ઞા અભિગમમાં શું વાત કરેલી છે? બાળ કેન્દ્રી શિક્ષણ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અને સહાયક શિક્ષણની વાત કરેલી છે. એ સિદ્ધાંત પર તે આધારિત છે. એના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો મુખ્ય લક્ષણોમાં જ્ઞાનનું રચનાવાદ એટલે કે કન્સ્ટ્રક્ટિવિઝમ પર આધારિત હોય છે. એટલે કે બાળક જે છે એ જાતે જ પ્રવૃત્તિ કરીને જ્ઞાનનું નિર્માણ કરે છે, બરાબર. બાળક જાતે પ્રવૃત્તિ કરે, ત્યારબાદ એ પ્રવૃત્તિ દ્વારા એ જાતે જ જ્ઞાનનું નિર્માણ કરતો હોય છે. સંપૂર્ણ TLMનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. ટીચિંગ, લર્નિંગ,
મોડ્યુલ અથવા મટીરિયલ જે છે TLMનો ઉપયોગ એ દરેક ખ્યાલ શીખવવા માટે પૂરતી શૈક્ષણિક સામગ્રી એટલે કે TLMનો ઉપયોગ અહીંયા તમારે કરવો જોઈએ. ત્યાર પછી આગળ વાત કરીએ તે નિશ્ચિત સમયપત્રકનો અભાવ. હવે બાળક પોતાની ગતિ એટલે કે સેલ્ફ બેસ્ડ લર્નિંગ એ એકમ પૂર્ણ કરે છે, બરાબર. સમયપત્રકનો અભાવ હોય છે, નિશ્ચિત સમયપત્રકનો અભાવ. બાળક પોતાની જાતે જે ગતિ હોય છે, બરાબર, કોઈકની વધારે હોય કોઈકની ઓછી હોય, તો એ પ્રમાણે એ એકમ પૂર્ણ કરતું હોય છે. સાથી જૂથ શિક્ષણ એટલે કે પિયર ગ્રુપ લર્નિંગ, જૂથ સાથે, બરાબર, બાળકો એ એકબીજા પાસેથી શીખતા હોય છે. કે તમે ઘણા એવા બાળકો જોયા હશે કે જ્યારે પણ શિક્ષક ભણાવતો હોય અને એને એમાં ખબર ના પડતી હોય, પણ એનો જે મિત્ર હોય એ મિત્ર જો વર્તુળમાં એ જો સમજાવતો હોય બીજા ટોપિકને તો એને વધારે ખબર પડતી હોય. એવા વિદ્યાર્થીઓ પણ જોવા મળતા હોય છે. નેક્સ્ટ આપણે આગળ જઈએ, ગાણિતિક ચિંતનનો વિકાસ. પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગિતાને કારણે બાળકમાં સમસ્યા ઉકેલવાની અને તર્ક કરવાની ક્ષમતા વિકસે છે. કે આવું કેમ થાય, આવું કેમ થતું નથી, એ પ્રકારનો શું કરે છે, બાળક તર્ક કરતો જોવા મળે છે. નેક્સ્ટ હવે એના બાદ આપણે એના 50 MCQs જોઈશું ગણિત પદ્ધતિશાસ્ત્રના, બરાબર. તો વિડીયોને હજુ સુધી જે વિદ્યાર્થીઓ લાઇક ના કર્યો હોય લાઇક જરૂર કરી દેજો. NCF 2005 મુજબ પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો ઉચ્ચ હેતુ એટલે કે હાયર એમ કયો છે, બરાબર. તો અહીંયા હાયર એમ એ બાળકોની વિચાર પ્રક્રિયાનું ગણિતીકરણ કરવું, એ અહીંયા હાયર એમ એટલે કે ઉચ્ચ શિક્ષણનો હેતુ અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, ગણિતનું સ્વરૂપ કેવું હોય છે? ગણિતનું સ્વરૂપ એ તાર્કિક હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ગણિતની ભાષાનું મુખ્ય લક્ષણ શું છે? ગણિતની ભાષાનું મુખ્ય લક્ષણ પ્રતીકાત્મકતા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગણિતના ખ્યાલોના શિક્ષણમાં કયા તર્કનું વર્ચસ્વ વધારે હોય છે? તો નિગમન તર્ક તરીકે જોવા મળતું હોય છે. NCF 2005 છે એ શેના ઉપર ભાર મૂકે છે? તો પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અને અનુભવ આધારિત શિક્ષણ. એટલે કે બાળક જે છે એ પ્રવૃત્તિ કરીને અને એક્સપિરિયન્સ દ્વારા એટલે કે અનુભવ જેમ જેમ બાળકને થતો જાય છે એના દ્વારા બાળકને વધારે શિક્ષણ પ્રાપ્ત થઈ શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રાથમિક સ્તરે ગણિતનું સંકુચિત લક્ષ્ય એટલે કે નેરો એમ શું છે? તો રોજિંદા વ્યવહારો માટે જરૂરી કૌશલ્યો વિકસાવવા, એ એનું સંકુચિત લક્ષ્ય જોવા મળતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ગાણિતિક સત્યો કેવા હોય છે? તો ગાણિતિક સત્યો એ ચોક્કસ અને નિશ્ચિત હોય છે. એટલે કે 2 + 5 હોય, બરાબર, તો 7 થાય છે, ગાણિતિક સત્ય કહી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, NCF 2005 મુજબ ગણિત શીખવામાં કઈ બાબતને અવગણવી જોઈએ? તો અહીંયા ગણિતને બાળકના જીવનના અનુભવ સાથે અલગ કરવું, બરાબર, અલગ ના કરવું જોઈએ, બરાબર. અહીંયા અવગણવાની વાત કરેલી છે એટલે ઓપ્શન C જવાબ આવશે, બરાબર. જ્યારે પણ બાળકને શીખવો ત્યારે એના જીવનના અનુભવ સાથે શિક્ષણ તમારે આપવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ગણિતના જ્ઞાનનું નિર્માણ કોના આધારિત હોય છે? તો તર્ક અને સાબિતી આધારિત હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ગણિતનું મુખ્ય સાધન તર્ક છે. આ વિધાન ગણિતના કયા સ્વરૂપને દર્શાવે છે? તો તાર્કિક દર્શાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કઈ તર્ક પ્રક્રિયા સામાન્ય નિવેદનમાંથી ચોક્કસ નિષ્કર્ષ પર જાય છે? તો નિગમન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પ્રાથમિક સ્તરે કયો વિષય તર્ક શક્તિના વિકાસ માટે પાયાનું કામ કરે છે? તો ગણિત અહીંયા પાયાનું કામ કરતું જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, NCF 2005ના કયા સિદ્ધાંત હેઠળ રચવામાં આવ્યું છે? તો જ્ઞાનને શાળાની બહારના જીવન સાથે જોડવું. બાળક જ્યારે લે છે જ્ઞાન ત્યારે માત્ર એવું જ નહીં કે વર્ગખંડમાં જ માત્ર જ્ઞાન આપવું, બાળકને બહારના જ્ઞાન સાથે પણ એને જોડવું જોઈએ. બહાર કેવું જીવન ચાલે છે એના સાથે પણ બાળકને જ્ઞાન આપવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ,
ગણિતમાં સામાન્યીકરણ એટલે કે જનરલાઇઝેશન એટલે શું કહેવામાં આવે છે? એટલે કે ચોક્કસ ઉદાહરણોમાંથી વ્યાપક નિયમ બનાવવો. એટલે સામાન્યીકરણ કોને કહીએ? સિમ્પલ, તો કે ઉદાહરણમાંથી વ્યાપક નિયમ બનાવવો. બરાબર, ઉદાહરણથી નિયમ, એ પ્રમાણે શોર્ટમાં તમે યાદ રાખી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પ્રાથમિક શિક્ષણમાં ગણિત શું હોવું જોઈએ? તો બાળકના જીવનનો ભાગ હોવો જોઈએ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો અમૂર્ત ખ્યાલ જોવા મળતો નથી? તો ટેબલની જે ભૌતિક વસ્તુ છે એ અમૂર્ત ખ્યાલ જોવા મળતો નથી. બરાબર, બાકી બધા જ અહીંયા અમૂર્ત ખ્યાલ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ગણિતમાં ચોકસાઈનો અર્થ શું કહી શકીએ? તો પરિણામની લાંબી સાબિતી કહી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ગણિતની જટિલ સમસ્યા ઉકેલવા માટે શેનો વિકાસ અનિવાર્ય છે? તો લેખન કૌશલ્ય. ગણિતની જે વાત કરવામાં આવી છે, ગણિતની જટિલ સમસ્યા ઉકેલવા માટે શેનો વિકાસ અનિવાર્ય છે? તો અમૂર્ત વિચારસરણી, લેખન કૌશલ્ય આવશે નહીં. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. અમૂર્ત ચિંતન બાળકે કરવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પ્રાથમિક સ્તરે ગણિતનું શિક્ષણ બાળકમાં શેનો વિકાસ કરવો જોઈએ? તો તાર્કિક દલીલો કરવાની ક્ષમતા. બરાબર, બાળક જે છે એ તર્ક કરતો શીખી જાય. બરાબર, પ્રાથમિક સ્તરે બાળક જે છે એ તાર્કિક દલીલો, એટલે કે આ કેવી રીતે થયા, આવું કેમ થયું, આવું જ કેમ થશે, બરાબર, તો એ તર્ક કરતો થતો હોવો જોઈએ પ્રાથમિક સ્તરે. એનસીએફ 2005 મુજબ પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાં ગણિતના કયા વિષય પર વધુ ધ્યાન આપવું જોઈએ? તો સંખ્યાઓ અને તેની પરની ક્રિયાઓ પર. નેક્સ્ટ ક્વેશ્ચન, હવે જે 21 થી 50 છે એ બાળમાનસ, ચિંતન અને પ્રજ્ઞા અભિગમ પર એમસીક્યુઝ રહેશે. તો બાળકના ગાણિતિક ચિંતનની શરૂઆત ક્યાંથી થશે? તો મૂર્ત વસ્તુઓ અને અનુભવોથી જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન, કે પ્રાથમિક સ્તરે બાળકોની વિચારવાની તરાહ કેવી હોવી જોઈએ? તો મૂર્ત ક્રિયાઓ પર આધારિત હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રજ્ઞા અભિગમ કયા સિદ્ધાંત આધારિત જોવા મળે છે? તો જ્ઞાનનો રચનાવાદ એટલે કે કન્સ્ટ્રક્ટિવિઝમ, રચનાવાદ ઉપર આધારિત જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકની ગાણિતિક ભૂલો શું દર્શાવે છે? તો બાળકોની ગાણિતિક ભૂલ એ બાળકની શીખવાની પ્રક્રિયામાં અંતર અને ચિંતનની તરાહ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રજ્ઞામાં પ્રાનો અર્થ શું થાય છે? પ્રા એટલે કે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, એવું કહેવા માગે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જીન પિયાજે મુજબ પ્રાથમિક સ્તરનો બાળક કયા તબક્કામાં હોય છે? તો જીન પિયાજે મુજબ પ્રાથમિક સ્તરનો જે બાળક જે છે એ પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રજ્ઞા અભિગમમાં બાળક કેવી રીતે શીખે છે? તો બાળક પોતાની ગતિએ શીખે છે. સેલ્ફ પેસ લર્નિંગ જોવા મળે છે. ગણિત શીખવવામાં એટલે કે ટીએલએમ જે છે, ટીચિંગ લર્નિંગ મટીરિયલનો ઉપયોગ શા માટે જરૂરી છે? તો અમૂર્ત ખ્યાલોને મૂર્ત સ્વરૂપ આપવા માટે ટીએલએમનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બાળકના ગાણિતિક ચિંતનનો વિકાસ કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે છે? તો સમસ્યાઓને હલ કરવા માટે વિવિધ તકો આપીને. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બાળકે કોઈપણ ગાણિતિક સમસ્યા ઉકેલવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કર્યો છે તે બાળક મૌખિક રીતે સમજાવે છે. આને શું કહી શકીએ આપણે? તો ચિંતન પ્રક્રિયાનું મૌખિકીકરણ કર્યું છે એવું આપણે કહી શકીએ. પ્રજ્ઞા અભિગમમાં મૂલ્યાંકન કેવું હોય છે? તો નિરંતર અને સર્વગ્રાહી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બાળકને અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન્સ શીખવવા માટે શ્રેષ્ઠ ટીએલએમ શું કહી શકીએ? તો અપૂર્ણાંક ચક્ર જે છે, ફ્રેક્શન વ્હીલ હોય તો એને આપણે બાળકને અપૂર્ણાંક સારી રીતે શીખવી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જો બાળક સંખ્યા 45 ને 54 તરીકે લખતું હોય તો આ કઈ ભૂલ દર્શાવતું જોવા મળે છે? તો સંખ્યાના સ્થાનની કિંમતની સમજનો અભાવ કહી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ગણિતમાં રચનાત્મકતા એટલે કે કન્સ્ટ્રક્ટિવિઝમનો
અર્થ શું થાય છે? તો બાળક દ્વારા પોતાના જ્ઞાનનું સક્રિય નિર્માણ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રજ્ઞા અભિગમ કયા ધોરણો માટે વધુ લાગુ પડે છે? તો ધોરણ 1 અને 2 માટે. બરાબર, ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકના ગાણિતિક ચિંતન માટે શું મહત્વપૂર્ણ છે? તો પરિસ્થિતિનું તાર્કિક વિશ્લેષણ કરી શકતું હોવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગણિતમાં બાળકનું અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન કરવું એ કયા પ્રકારની શીખવાની તરાહ છે? તો સક્રિય રીતે અવલોકન કરે તો બાળક કેવું હોય છે? સક્રિય એટલે કે એક્ટિવ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કયો અભિગમ ગાણિતિક શિક્ષણને પ્રવૃત્તિ આધારિત અને બાળ કેન્દ્રી બનાવે છે? તો પ્રજ્ઞા અભિગમ. આપણે આગળ પણ વાત કરી કે પ્રજ્ઞા અભિગમ છે એ બાળ કેન્દ્રી શિક્ષણ એટલે કે બાળકને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપવામાં આવે છે. પહેલાં પરંપરાગત રીતે શું હતું કે શિક્ષક બોલતા હતા અને બાળકો નિષ્ક્રિય રીતે સાંભળતા હતા. બરાબર, શિક્ષક જેમ કહેતા હતા એમ બાળક માનતું હતું. પરંતુ અહીંયા જે શિક્ષણ જે છે, અભ્યાસક્રમ છે, કરિક્યુલમ છે એ બાળકને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવે છે. એટલે અહીંયા બાળ કેન્દ્રીય શિક્ષણ આપવામાં આવે છે અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવામાં આવે છે. તો એ શું આવશે? પ્રજ્ઞા અભિગમ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પિયાજેના મતે મૂર્ત ક્રિયાત્મક તબક્કાની વય મર્યાદા આશરે શું હોય છે? તો 7 થી 11 વર્ષ અહીંયા જોવા મળતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પ્રજ્ઞા અભિગમમાં બાળકો કેવી રીતે જૂથમાં કામ કરે છે? તો સાથી જૂથ શિક્ષણ એટલે કે ભિન્ન સ્તરના અલગ અલગ સ્તરના બાળકો જે છે એ બધા ભેગા મળીને એક જૂથ બનાવીને સાથી જૂથ શિક્ષણ એટલે કે એક પ્રકારના ગ્રુપમાં એ પ્રજ્ઞા અભિગમમાં બાળકો જૂથમાં કામ કરતા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ગાણિતિક ખ્યાલો શીખવવાનો યોગ્ય ક્રમ શું કહી શકીએ? તો પહેલાં તો મૂર્ત વસ્તુ બતાવે, પછી ચિત્ર અને પ્રતીક. બરાબર, તો ઓપ્શન બી તમારો અહીંયા સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, NCF 2005 મુજબ ગણિતના વર્ગખંડનું વાતાવરણ કેવું હોવું જોઈએ? તો રસપ્રદ, પડકારજનક અને સહાયક હોવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, આગમન તર્કની મદદથી કયો ખ્યાલ શ્રેષ્ઠ રીતે શીખવી શકાય? તો ચોરસના ગુણધર્મો છે એમાં ઉદાહરણોમાંથી નિયમ તારવો. બરાબર, ઉદાહરણ આપો, ઉદાહરણમાંથી નિયમ તારવવો. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકના મનમાં ગણિતનો ડર પેદા થયો છે તો એનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો બાળક જે છે, બાળકને પરીક્ષામાં નિષ્ફળ થવાનો ડર બેસી ગયો છે અને શિક્ષક પણ એટલો જ કડક છે એટલા માટે બાળકના મનમાં ગણિતનો ડર બેસી ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પ્રજ્ઞા અભિગમમાં શિક્ષકનું મુખ્ય કાર્ય શું છે? એટલે કે માર્ગદર્શક અને સહાયક બનવું એટલે કે ફેસિલિટેટર. આપણે આગળ પણ વાત કરી કે શિક્ષકનું અહીંયા કાર્ય શું જોવા મળશે? જ્યારે બાળ કેન્દ્રી શિક્ષણ હોય છે ત્યારે બાળક જ્યારે કોઈ પણ જૂથમાં તમે કામ આપો છો અથવા કોઈ પણ કાર્ય તમે આપો છો તો બાળકને એ પ્રકારની સામગ્રી જે પણ જોઈતી હોય એ સામગ્રી પૂરી પાડવી, એક તરીકે તમારે સહાયક તરીકે બનવાનું હોય છે. અને બાળકને જો અહીંયા કંઈક ભૂલ થતી હોય તો બાળકને એ સાચું માર્ગદર્શન આપવું એટલે માર્ગદર્શક, ફેસિલિટેટર તરીકે પણ તમારે કાર્ય કરવાનું અહીંયા રહેતું જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક જ જવાબ ન હોય તેવી સમસ્યાઓ એટલે કે ઓપન એન્ડેડ પ્રોબ્લેમ્સ હોય તો ગણિત શિક્ષણમાં શા માટે મહત્ત્વની જોવા મળે છે? તો બાળક જે છે ગાણિતિક ચિંતન અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવા એક જ જવાબ ન હોય પણ તેવી સમસ્યાઓ, ઓપન એન્ડેડ જે પ્રોબ્લેમ્સ જોવા મળે છે એ ગણિત શિક્ષણમાં ખૂબ જ મહત્ત્વની જોવા મળે છે. બાળક ગાણિતિક ચિંતન કરી શકે અને પોતાની જે સર્જનાત્મક નવી જ કંઈ સર્જન કરવાની જે શક્તિ હોય એને પ્રોત્સાહિત કરવા માટે આ ખૂબ જ અગત્યનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પ્રાથમિક શાળાના ગણિતમાં શાનો સમાવેશ કરવો જોઈએ? તો ગાણિતિક કોયડાઓ અને રમતોનો ઉપયોગ ખાસ કરવો જોઈએ, એનો સમાવેશ કરવો જોઈએ. GCERTનું પૂર્ણ સ્વરૂપ શું જોવા મળે છે? તો ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ,
NCF 2005 મુજબ કઈ બાબત ગણિતમાં શિક્ષણમાં સુધારો લાવશે? તો પદ્ધતિશાસ્ત્રમાં ફેરફાર અને TLMનો વધુ ઉપયોગ કરે તો સારી રીતે આ ગણિત શિક્ષણમાં સુધારો કરી શકે છે. બરાબર. નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. બાળકના ગાણિતિક ખ્યાલોના નિર્માણમાં સૌથી મહત્વપૂર્ણ શું છે? તો બાળકોનો પોતાનો સક્રિય અનુભવ. બાળક સક્રિય રીતે અનુભવ પ્રાપ્ત કરશે તો એક સારો શ્રોતા પણ બની શકે અને આગળ જઈને કંઈક સારી જે ઉપાધિ પણ હાસિલ કરી શકે છે. બરાબર. તો બાળકે પોતાનો સક્રિય અનુભવ ખૂબ જ અહીંયા જરૂરી જોવા મળે છે. હવે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો, શેર